નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ચીનના ઉત્તરીય શહેર તિયાનજિનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક યોજાઈ હતી। ચીન માટે આ સમિટ અત્યંત મહત્વપૂર્ણ હતી, જેને તે એસસીઓના ઇતિહાસમાં સૌથી મોટું સમિટ ગણાવી રહ્યું છે। આ 5મી વખત હતું જ્યારે ચીને આટલી મોટી એસસીઓ સમિટનું આયોજન કર્યું હોય। અગાઉ 2018માં ચીનના ચિંગદાઓ શહેરમાં આવી જ બેઠક યોજાઈ હતી। ચીનના વિદેશ મંત્રાલયે આ વર્ષની તિયાનજિન સમિટને રાષ્ટ્રાધ્યક્ષ સ્તરની રાજદ્વારી અને સ્થાનિક રાજદ્વારી બેઠકોમાં સૌથી મહત્વપૂર્ણ બેઠકોમાંની એક ગણાવી છે, જે દર્શાવે છે કે ચીન તેને વૈશ્વિક રાજકારણની એક મુખ્ય ઘટના તરીકે જુએ છે। સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રાજ્યના વડાઓની કાઉન્સિલની 25મી બેઠક અને એસસીઓ પ્લસ બેઠકને સંબોધિત કરી। આ બીજી વખત હતું જ્યારે એસસીઓ પ્લસનું આયોજન કરવામાં આવ્યું હતું। ચીનના વિદેશ મંત્રાલયે આ વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ શાંઘાઈ સ્પિરિટને આગળ ધપાવતા એસસીઓ માટે ચીનના વિઝન અને દરખાસ્તો વિશે વાત કરશે। તેઓ સમયની જરૂરિયાત મુજબ અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા પર ભાર મૂકશે। એસસીઓ જેની સ્થાપના 2001માં શાંઘાઈમાં થઈ હતી, તે શાંઘાઈ સ્પિરિટના સિદ્ધાંતોનું પાલન કરે છે। આ સિદ્ધાંતોમાં પરસ્પર વિશ્વાસ, સહિયારો લાભ, સમાનતા, પરામર્શ, વિવિધ સંસ્કૃતિઓ માટે આદર અને સહિયારા વિકાસ તરફ કામ કરવાનો સમાવેશ થાય છે। શી જિનપિંગે એસસીઓના વિકાસ અને સહયોગને મજબૂત બનાવવા માટે ચીને લીધેલા પગલાંની રૂપરેખા આપી અને બીજા વિશ્વયુદ્ધ પછીની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સુરક્ષિત રાખવામાં અને વૈશ્વિક શાસનમાં સુધારા લાવવામાં એસસીઓની સંભવિત ભૂમિકાનો પ્રસ્તાવ મૂક્યો। આ સમિટના અંતે એસસીઓ સભ્ય દેશોએ સંયુક્ત રીતે તિયાનજિન ઘોષણાપત્ર બહાર પાડ્યું અને આગામી દાયકા માટે એસસીઓની વિકાસ વ્યૂહરચનાને પણ મંજૂરી આપી। સુરક્ષા, અર્થતંત્ર, પરસ્પર સંબંધો અને સાંસ્કૃતિક સહયોગ પરના ઘણા દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા। એક અહેવાલ અનુસાર એસસીઓના વિકાસ માટેની 10 વર્ષની વ્યૂહરચના આ શિખર સંમેલનનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ હતો। મૂળભૂત રીતે 2001માં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા સ્થાપિત એસસીઓ હવે 10 સભ્ય દેશોનું સંગઠન બની ગયું છે। ભારત અને પાકિસ્તાન 2017માં જોડાયા હતા, જ્યારે ઈરાન અને બેલારુસ છેલ્લા 2 વર્ષમાં સભ્ય બન્યા। તિયાનજિન સમિટમાં 10 સભ્ય દેશોના નેતાઓ ઉપરાંત મંગોલિયા નિરીક્ષક તરીકે અને 8 ડાયલોગ પાર્ટનર દેશોએ પણ ભાગ લીધો હતો। આ ઉપરાંત ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા અને વિયેતનામ જેવા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને પણ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ બધાની હાજરીથી પરિષદમાં દક્ષિણ પૂર્વ એશિયા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો। રાષ્ટ્રપતિ શી જિનપિંગે સમિટમાં ભાગ લેનારા નેતાઓનું સ્વાગત કરવા માટે ભોજન સમારંભનું પણ આયોજન કર્યું હતું અને અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી। જોકે મોટાભાગની નજર તેમની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો પર હતી। પુતિન છેલ્લે મે 2024માં ચીન ગયા હતા, જ્યારે વડાપ્રધાન મોદી 7 વર્ષમાં પહેલીવાર ચીન ગયા હતા। વડાપ્રધાન મોદીની આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં છેલ્લા 1 વર્ષમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। રસપ્રદ બાબત એ છે કે ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી તેણે આ કાર્યક્રમ માટે કોઈ ઉત્તમ સ્તરીય પ્રતિનિધિ મોકલ્યો નથી। આ વખતે પણ અફઘાનિસ્તાન ગેરહાજર રહ્યું, જે દર્શાવે છે કે તાલિબાનની ભાગીદારી અંગે સંગઠનમાં હજુ પણ મતભેદો છે। ભલે તેને જુલાઈમાં રશિયા તરફથી રાજદ્વારી માન્યતા મળી હોય અને ચીનના વિદેશ મંત્રીએ કાબુલની મુલાકાત લીધી હોય। સંમેલન પહેલા ચીની મીડિયાએ એસસીઓના વિકાસની પ્રશંસા કરી હતી। મીડિયા અહેવાલો અનુસાર આ સંગઠન હવે વિશ્વની લગભગ અડધી વસ્તી, 1/4 જમીન વિસ્તાર અને લગભગ 1/4 વૈશ્વિક જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે। ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે 2024માં એસસીઓ સભ્ય દેશો સાથે ચીનનો વેપાર રેકોર્ડ $512.4 અબજ સુધી પહોંચી ગયો છે।
સરકારી ગ્લોબલ ટાઈમ્સે એક રિસર્ચ ફેલોને ટાંકીને કહ્યું કે એસસીઓનો મજબૂત પ્રભાવ પ્રાદેશિક આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવામાં ફાળો આપી શકે છે. ચીનના કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા પીપલ્સ ડેઈલીએ એસસીઓને એક નવા પ્રકારના આંતરરાષ્ટ્રીય સંબંધો અને પ્રાદેશિક સહયોગનું મોડેલ ગણાવ્યું. અખબારે દાવો કર્યો કે એસસીઓ ઇતિહાસની સાચી બાજુ પર ઊભું છે અને ન્યાય અને નિષ્પક્ષતાની હિમાયત કરે છે. શાંઘાઈ સ્પિરિટ જે સંગઠનનો મૂળભૂત માર્ગદર્શક સિદ્ધાંત છે તે આજે પણ સુસંગત માનવામાં આવે છે. સંગઠનના રાજદૂત ફેન શિયાન્ટ્રોંગે આ ભાવનાને સંગઠનનો આત્મા ગણાવી અને કહ્યું કે તે શીત યુદ્ધની માનસિકતાથી અલગ છે. એસસીઓ દેશોએ બિગ ડેટા, ઉર્જા અને ટકાઉ વિકાસમાં પ્રગતિ અંગે પણ ચર્ચા કરી. તો 2025ને ટકાઉ વિકાસનું એસસીઓ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મૂળ મધ્ય એશિયાની પ્રાદેશિક સુરક્ષા માટે રચાયેલા એસસીઓ હવે 3 ખંડોમાં ફેલાયેલા દેશોને સમાવીને ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવવા અને વર્ચસ્વનો વિરોધ કરવા જેવા હેતુઓ સાથે બ્રિક્સ જેવું સહકાર સંગઠન બની રહ્યું છે. એસસીઓના 26 સભ્ય અને ભાગીદાર દેશોમાંથી 9 દેશો બ્રિક્સ સાથે પણ સંકળાયેલા છે, જે વૈશ્વિક રાજકારણમાં તેમની વધતી સમાનતા દર્શાવે છે. જો કે આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં હાજરી ન આપતા તેના પ્રભાવ પર સવાલો ઊભા થયા હતા. પરંતુ શી જિનપિંગે એસસીઓને વધુ અર્થપૂર્ણ અને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. હાલમાં એસસીઓ અને બ્રિક્સ બંને સંગઠનો સંરક્ષણવાદ અને એક પક્ષીયતાનો વિરોધ કરીને ગ્લોબલ સાઉથમાં એકતા વધારવા અને ન્યાયી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની હિમાયત કરી રહ્યા છે. આ સંગઠનો વધુ સભ્યો ઉમેરી રહ્યા હોવા છતાં તે એકતાનું પ્રદર્શન માત્ર ન બની રહે તેની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજદૂત ફેન શિયાન્ટ્રોંગે જણાવ્યું હતું કે એસસીઓ તેના દરવાજા ખુલ્લા રાખશે અને શાંઘાઈ સ્પિરિટને સ્વીકારનારા તમામ દેશોનું સ્વાગત કરશે. દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.